બધા જ વિદ્યાર્થી મિત્રોને આજે આપણે વાત કરતી સિવિલ સેમેસ્ટર 1 નો એક ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે એના જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિશે ડિસ્કશન કરશે. ઓકે મિત્રો, જે મિત્રોને પાસ થવું જે કન્સ્ટ્રક્શન મટીરિયલ કરીને તમારો સબ્જેક્ટ આવે છે નવા ડીઆઈ સિલેબસ સબ્જેક્ટ કોડ સાથે એના જીટીયુના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિશે આપણે વાત કરવાના છે. બસ તમારે કઈ રીતે માર્ક્સ સ્કોર કરવા, પછી કઈ રીતે માર્ક્સ કપાય છે, જીટીયુ પેપર કઈ રીતે તમારે લખવું, કઈ રીતે 70માંથી આરામથી ગમે એવું હાર્ડ નીકળે 23 માર્ક અને પાસ થવું અને જેમ સ્કોર કરવો છે કઈ રીતે ટોપ કરવું એ સંપૂર્ણ માહિતી તમે વિડીયોમાં સમજાવવાનું છું. ઓકે, બધા મિત્રોના વિડીયો લાસ્ટ લગી જોવાનો છે, કોઈ પણ વિડીયોને મિસ કરતા નહીં. અને એ પહેલાં સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમીને સબસ્ક્રાઇબ કરજો, જેથી કોઈ પણ નવો વિડીયો તમે ફ્રી ઓફ કોસ્ટ લાભ લઈ શકો. બધું જ મોટી તમારી પ્લેલિસ્ટ વાઇઝ સેમેસ્ટર વાઇઝ બધું જ બ્રાન્ચેસ તમને અહીં આપેલું છે, તો કોઈને કાંઈ પણ ગભરાવાની જરૂર છે નહીં. ઓકે, બધું મોટી તમને મળી રહેશે. રેડી? અને જે મિત્રોને જીટીયુમાં સારામાં સાથે પાસ થવું છે એના માટે ખાસ વિડીયો છે. આપણે પ્રશ્ન તરફ મિત્રો આગળ વધીએ તો અહીંયા પહેલો પ્રશ્ન તમને ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આપેલા હશે કે બ્લાસ્ટ ફર્નેસ સ્કેલના ઉપયોગ જણાવો. ઓકે, ગુજરાતી ઇંગ્લિશમાં તો જે તમને અનુકૂળ લાગે એ તમે શું કરી શકો તો કે વાંચી શકો છો. નેક્સ્ટ, સિમેન્ટ પર કરવામાં આવતા એક પ્રકારના શું કહેવાય એ ગુજરાતી વાળા મીડિયમ વાળા મિત્રો ખાસ સાથે ઇંગ્લિશ લખવામાં થોડું ધ્યાન રાખજો કે સ્પેલિંગ ભૂલ ના થાય. રેડી? કે એક પ્રકારની ફિલ્ડ ટેસ્ટ યાદી બનાવો અને કોઈ પણ એકને તમારે સમજાવવાનું છે. બાકી આખું બધા નહીં પણ એકને સમજાવવાનું કીધું છે. એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો. રોડના જો ગુજરાતીમાં કોઈને મિત્રોને કદાચ રકમ છે ન દેખાય તો પછી તમારે ઇંગ્લિશની ખાસ ધ્યાનમાં લેવાની કે ઇંગ્લિશની સાચી હશે જીટીયુ એક્ઝામમાં અને મિડમાં બધી રીતે. તો વસ્તુ ખાસ એક ધ્યાન રાખવાની રહેશે. પછી અહીંયા શું મિત્રો કીધું છે કે એન્ટીસ્ટેટમાઇનની બાંધકામ પદ્ધતિની સારવારના વિવિધ તબક્કાઓ તમારે સમજાવવાના કીધા છે. નેક્સ્ટ આગળ વધીએ તો બાંધકામ સામગ્રીની પસંદગીને અસર કરતા પરિબળ તમારે જણાવવાના છે. કોઈ પણ એક તમારે વિગતવાર સમજાવવાનું કીધું છે. રેડી? એ રીતના બધા આર્ટિફિશિયલ જે કન્સ્ટ્રક્શન છે મટીરિયલ એ તમારે નોંધ કરીને સમજાવવાનું કીધું છે. આ તમારા ટોપ 6 પ્રશ્ન થયા. જો નેક્સ્ટ આગળ વાત કરીએ બરાબર છે, તો આવશે શું કીધું છે અહીંયા પછી કમ્પેર પ્રોપર્ટી ઓફ બિલ્ડ મેન એન્ડ સ્પેસિફાઈડ. જો ડામર છે ગુજરાતી વર્ડ છે બરાબર છે, તો તમે ધ્યાન રાખજો કે ઇંગ્લિશમાં ઘણા શબ્દ એવા ટેકનિકલ હાર્ડ હોય છે, ઘણીવાર બોલવામાં અટકાતા હોય, તો લખવામાં ધ્યાન રાખજો કે આડાવડું લખાઈ ના જાય. જો સાચું હશે તો માર્ક્સ કપાશે. પછી કીધું કે સારા ઇમારતની એક પ્રકારની શું છે કે ગુડ બિલ્ડિંગ છે એના તમે જરૂરિયાત તમારે જણાવવાની કીધી છે. પછી રિક્વાયરમેન્ટ કે કઈ રીતે હોઈ શકે છે, નીડ એમ જરૂરિયાત એ પ્રશ્ન કરી નાખજો. પછી તમને શોર્ટ નોટ લખવાની કીધી છે એ પણ તમારે ખાસ પાકી કરી નાખવાની રહેશે. પછી પ્રોપર્ટી જે એક્સપ્લેન કર્યું છે તો એ પણ ખાસ છે કે ચૂનાના ગુણધર્મો સમજાવો અને ફ્લાય એશના ઉપયોગ તમારે લખવાના છે. એ તમારો નેક્સ્ટ પ્રશ્ન હશે. ઘણા એવા છે કે કદાચ સ્પીડના સમય મટીરિયલ તૈયાર કર્યું તો અમુક વર્ડ ન વચ્ચે તમારે ઇંગ્લિશ રકમ ધ્યાનમાં રાખવાની છે. રિસાયકલ કન્સ્ટ્રક્શન છે મટીરિયલ એના વિશે તમે સમજાવવાનું કીધું છે. લાકડાની કૃત્રિમ નિર્જલીકરણ વિશે ટૂંકમાં સમજાવવાનું છે. રેડી? એ ખાસ કરી નાખવાનું છે. પછી વાત લાકડાની કુદરતી ખામી છે એના વિશે તમે સ્વચ્છ આકૃતિ સાથે દોરો. જો આકૃતિ દોરવાની જ્યારે મોકો મળે તો દોરજો. આકૃતિને ફૂલ માર્ક્સ હોય છે, ઓછી મહેનતે વધારે માર્ક્સ મળ્યામાં તો ટૂલ હોય તો એ છે આકૃતિ. તો બધા મિત્રોને ખાસ દોરવાની એ પણ તમને સમજાવીશ. લાકડાનું જે ભઠ્ઠી છે દ્વારા એક પ્રકારનું શું કહેવાય તો કે નિર્જલીકરણના ફાયદાઓ તમારે લખવાના કીધા છે. રેડી? ગુજરાતીમાં ધ્યાન દઈને ઇંગ્લિશવાળા ઇંગ્લિશમાં ધ્યાન દે એમ કંઈ તમારે આખા પ્રશ્ન છે એ તમારે તૈયાર કરવાના છે. ઈટ માટે ક્લેમ બર્નિંગ અને ક્લીન બર્નિંગ વચ્ચેનો તફાવત આપવાનો છે. ઈંટોના ઉત્પાદન પ્રક્રિયા માટેના પગલાંની યાદી બનાવવાની છે. વિવિધ પ્રકારના સ્ટીલની યાદી તૈયાર કરો અને તથા તેના ગુણધર્મો અને ઉપયોગ તમારે લખવાના રહેશે મિત્રો. 18મો પ્રશ્ન શું છે કે રાસાયણિક પ્રક્રિયા સાથે ચૂનાના કેલ્શિયમ મીન્સ કે જો આ શું છે કે સ્લેંગ અથવા તો જે શબ્દ ભૂલ ના થાય, અમુક શબ્દ કોમન ભેગા થઈ જાય તો ઘણા મું પણ અટકાતો હોય, અટકાઈનો પ્રોબ્લેમ નથી. પણ જીટીયુમાં લખો એ સ્પેલિંગ ભૂલ ન કરતા. ઘણા મિત્રોને લખી નાખે છે કોમ મારે એ પણ તમારે કરવાનું નથી, જેથી કરીને માર્ક્સ છે એ નો કપાય. હવે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે. વિવિધ પ્રકારના ફાઇબરની યાદી તૈયાર કરો અને તમારા ગુણધર્મ વિશે તમારો ઉપયોગ છે એ લખવાના છે. એટલે વસ્તુ ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ વાત કરીએ તો રોડના પાડામાં મજબૂતીકરણ તરીકે જીઓ ટેક્સટાઇલના સ્વચ્છ આકૃતિ સાથે સમજાવવાનું કીધું. તો એક પ્રશ્ન ખાસ તૈયાર કરી નાખજો. નેક્સ્ટ 21મો પ્રશ્ન છે એ ખાસ તૈયાર કરી નાખજો. પછી જો આપણે પ્રશ્ન નંબર છેલ્લા 5 છે અહીંયા જાય છેલ્લા તમારા 5 પ્રશ્ન છે કે આ તમારે તૈયાર કરી નાખવાના. એટલે સાથે સ્ક્રીનશોટ પાડવો હોય તો પણ તમે પાડી શકો છો. પરિવહન અને ઇરિગેશન છે એન્જિનિયરિંગ માટે સિવિલ એન્જિનિયરની ભૂમિકા એ સમજવાની કીધી છે.
પછી અહીંયા ભીની પ્રક્રિયા દ્વારા સિમેન્ટને એક પ્રકારની ઉત્પાદન પ્રક્રિયા માટેના ફ્લો ચાર્ટ દોરવાની કીધા છે. પછી સારી સાઉન્ડ પછી કોઈને કંઈ ન દેખાય તો ઝૂમ કરવું છે મિત્રો. પ્રૂફ સામગ્રી લાક્ષણિકતાની યાદી બનાવવાની છે. રેડી એ કરી નાખજો. પછી તમને આપેલ છે એક્સપ્લેન ધ બોક ફોન્ટ ઇઝ ક્લીન. હવે છે એટલે ભઠ્ઠી થઈ મિત્રો. આ શબ્દમાં મને કન્ફ્યુઝન થાય છે શું લખાયેલ છે, બટ તમારે ઇંગ્લિશમાં યાદ રાખજો. બરાબર છે. સૂકી પ્રક્રિયા દ્વારા સિમેન્ટની ઉત્પાદન પ્રક્રિયા માટેના ફ્લો ચાર્ટ તમારે દોરવાના છે મિત્રો. એ દોરના ઈંટો બનાવવા માટેના ફ્લો ચાર્ટ દોરો અને ખાસ પ્રકારની ઈંટોની યાદી બનાવવાની કોઈ પણ એક ઈંટ તમારે સમજાવવાની છે. એવી રીતના તમારે બધા જ જીટીયુ એક્ઝામના ટોપ 25 પ્રશ્ન બધા મિત્રો તૈયાર કરી નાખજો. બીજો કોઈને કંઈ પ્રશ્ન હોય તો સમજાવજો. હવે તમને વસ્તુ કહી માર્ક્સ તમે કહી દે કે ભાઈ તમે આકૃતિ દોરતા નથી, એના કારણે ઘણા બધા મિત્રોના માર્ક્સ કપાય. વાંચી બધું જે આકૃતિ ના હોય તો માર્ક્સ કપાય. ફૂલ માર્ક્સ છે મિત્રો જીટીયુના આકૃતિના, સાચી આકૃતિના. તો ઓછી મહેનત માટે બેસ્ટમાં બેસ્ટ ટૂલ છે. ત્રીજું એક તમારે જીટીયુની પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર લખવાનું છે. એ પણ વિડીયો બનાવેલ છે આપણી ચેનલ પર અને વોટ્સએપ ગ્રુપમાં નાખી દે. તો સિવિલ સેમેસ્ટર 1ના બધા મિત્રોને આવી રીતના બધા સભ્યો આઈએમપી મેળવ્યા હોય તો નીચે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે. બધા મિત્રો વિડીયો જોઈ અને લાસ્ટમાં તમારે જોઈન થઈ જવાનું છે. તમે દોસ્તોને પણ એડ કરી શકો. બધું મોટી તમને એડ ટુ ઝેડ મોકલી દેવામાં આવશે. કોઈને કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે મિત્રો, અને દોસ્તોને પણ એડ કરજો. એકવાર તમારે એડ થવાનું છે પછી ત્યારબાદ બધું મોટી તમને મળતું રહેશે. અને પેપર સ્ટાઇલ વિડીયો છે એ પણ સેન્ડ કરી આપીશ. સિક્વન્સમાં પ્રશ્ન લખવાના 5 નથી આવડતો તો ડાયરેક્ટ એવું નહીં આડાવડું ચાલુ કરી. પહેલા નથી આવડતો તો પેલો નહીં આવડતો બીજો લખશે. ત્રીજો છે લાઈનમાં જવાનું છે, બાકાજીકી બોલાવાની નથી. પછી વાત કરીએ તો કે પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું બધા મિત્રો લખજો, જેથી કરીને માર્ક્સ છે ને એ તમારા ન કપાય. આટલી વસ્તુને ખાસ તમે ધ્યાન રાખો મિત્રો. અને થિયરીનો સબ્જેક્ટ છે તો બધા મિત્રોને પેપર વ્યવસ્થિત લખીને આવવાનું છે. કન્સ્ટ્રક્શન મટીરિયલનું કોઈ પણ કોરું પેપર છે મૂકવાનું નથી. રેડી. બીજો કોઈને કંઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો. અને સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી તમારા સિવિલ સેમેસ્ટર 1ના બધા દોસ્તોના વિડીયો છે મિત્રો એ શેર કરો. રેડી. વિડીયોને પૂરો કરો તો થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. ઓકે મિત્રો.